બંધ બોડીના આઈસરમાં ભરીને લઈ જવામાં આવી રહેલ વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે। ડ્રાઈવરની અટકાયત કરીને તેની વધુને વધુ પૂછપરછ કરીને કોના દ્વારા આ દારૂનો મુદ્દામાલ મોકલવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જે સુરતથી નીકળ્યો છે ભરૂચ થઈને વડોદરાથી અમદાવાદ જવાનો છે। ભારતમાલા હાઈવેનો ઉપયોગ કરવામાં આવશે અને આ જ હાઈવે પરથી પસાર થઈને આઈસર ટ્રક જેમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ પહોંચાડવામાં આવશે। આ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ જે ભારતમાલા હાઈવે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાપા ગામની સીમમાં જ્યાં પસાર થાય છે આ ભારતમાલા હાઈવે પર એલસીબીના માણસોએ વોચ ગોઠવી બાતમી મુજબનો આઈસર ટ્રક પસાર થતાં તેને કોર્ડન કરીને રોકવામાં આવ્યો અને આઈસર ટ્રકમાંથી ડ્રાઈવરને નીચે ઉતારીને ટ્રકમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। લગભગ 22 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો આ ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યો હતો। ડ્રાઈવર દ્વારા પૂછપરછ કરતા માહિતી આપવામાં આવી છે કે આ માલ અમદાવાદ પહોંચાડવામાં આવી રહ્યો હતો એટલે કે તે અમદાવાદ લઈ જઈ રહ્યો હતો। વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા કુલ 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। ડ્રાઈવરની હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને અન્ય ઇસમોને ઝડપી પાડવા માટેની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે।